નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અ, હવે ધોરણ 7ની અંદર આપણે યુનિટ 2 જોવાના છીએ. અગાઉના વિડીયોની અંદર આપણે યુનિટ 1 શીખી ગયા છીએ, પણ આ વખતે આપણે યુનિટ 2 જોવાના છીએ. અને આ યુનિટ 2ના પાઠનું જે નામ છે એ છે હાઉ મેની ડીડ યુ. હાઉ મેની ડીડ યુ. પણ શું તમને ખબર છે કે હાઉ મેનીનો મતલબ શું થાય? તો હાઉ મેની એટલે કેટલા. હંમેશા સંખ્યા જાણવા માટે આપણે હાઉ મેનીનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. અને અહીંયા યુ એટલે શું થઈ જાય? તમે. એટલે આનું ગુજરાતી કરીએ એટલે ડીડ એટલે એક આપણે સહાયકારક ક્રિયાપદ છે. તો આપણે એમ કહી શકીએ કે તમે કેટલા હતા, બરાબર. આવું એનું ગુજરાતી કરી શકાય. હવે એક્ટિવિટી 1 એ તમે જોઈ શકો છો. એક્ટિવિટી 1A એક છે, પણ એની અંદર બે ભાગ પડેલા છે. અહીંયા એક એ છે, પછી એક બી પણ આવશે, એ આપણે આગળ જોઈશું. હવે અહીંયા એક્ટિવિટી 1ની અંદર શું કહે છે આપણને જોઈએ. થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો. નામ યાદ રાખજો, જન્મદિવસ કોનો હતો? તો કે રાકેશનો. તો રાકેશનો જન્મદિવસ હતો, તેનો ફોટોગ્રાફ જુઓ, બરાબર. એટલે નીચે ફોટોગ્રાફ આપેલો છે. તમે પણ પુસ્તક લઈને બેસશો તો પણ ખબર પડશે, અને પુસ્તક નહીં હોય તો પણ તમને પૂરી બાબત સમજાઈ જશે. એમાં ચિંતા કરવાની જરૂર છે નહીં. તમારા શિક્ષક રમત રમાડે ને તે પ્રમાણે રમો, બરાબર. આ એક એક્ટિવિટી છે, એટલે શિક્ષક તમને રમત રમાડશે ને તમારે એ પ્રમાણે રમવાનું છે. તમારા શિક્ષક વાક્ય બોલશે, બરાબર. એટલે કે તમારા શિક્ષક વર્ગમાં જે વાક્ય બોલશે એ વાક્ય બોલશે, અને એ પ્રમાણે ચિત્રના આધારે સાચા વાક્ય માટે ટી અને ખોટા વાક્ય માટે એફ લખો. હવે તમને એમ થાય કે સાચા વાક્ય માટે ટી શેનો છે અહીંયા? તો તમને જણાવી દઉં, ટ્રુ. આપણે ટ્રુ એટલે સાચું, બરાબર. સાચું કેવું હોય તો એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે ટ્રુ, અને ટ્રુ પરથી આપણે પહેલો અક્ષર લીધો ટી. એવી જ રીતે ખોટા શબ્દ માટે ફોલ્સ વંચાય, અને એનો ફોલ્સમાં પહેલો અક્ષર આવે એફ, એ પ્રમાણે અહીંયા એફ લીધો છે. એટલે તમારે આખું ટ્રુ કે ફોલ્સ લખવાનું નથી, ફક્ત સાચું હોય તો ટી અને ખોટું હોય તો એફ અક્ષર લખવાનો છે, બરાબર. આટલી માહિતી તમને મળી ગઈ હશે. હવે આપણે ચિત્રો જોઈએ એટલે આપણને વધુ ખ્યાલ આવે. હવે અહીં આપેલું ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે 3 જે છે એ છોકરાઓ છે, બરાબર, અને 2 છોકરીઓ છે. તો અહીંયા તમે જોઈ શકો 1, 2 અને 3 છોકરાઓ તમને જોવા મળે છે. પછી આ 1 અને આ 2 તમને છોકરીઓ જોવા મળે છે. બીજું શું જોવા મળે છે? તો તમને એક ટેબલ જોવા મળે છે, તમે જોઈ શકો છો આ ટેબલ. પછી અહીંયા તમને કેક જોવા મળે છે, બરાબર. પછી આ શું છે? ગિફ્ટ. તો તમને ગિફ્ટ પણ જોવા મળે છે. પછી અહીંયા એક ભાઈ જે છે એ અહીંયા રાકેશભાઈને ગિફ્ટ આપે છે, એવો પણ આપતો ફોટો જોવા મળે છે. પછી આ સાઈડ જે ભાઈ છે એ રાકેશના ખભા પર અહીં હાથ મૂકેલો જોવા મળે છે. પછી ત્રીજી બાબત શું છે કે આ જે ટેબલને જે છોકરાઓ જે ટેબલ ગોઠવ્યું છે એ ટેબલની પાછળના ભાગમાં દિવાલ ઉપર આવી રીતે એક બેનર લગાવેલું છે, જેની અંદર હેપી બર્થડે એવું લખેલું તમને જોવા મળે છે. એટલે આપણને આખો સીન જે શું છે એ આખી બાબત જે છે એ સરળતાથી સમજાઈ જશે, બરાબર. તો હવે આપણે પ્રશ્નો શિક્ષક તમને કેવા પૂછે તો તમારે જવાબ સાચો હોય તો ટી ને ખોટો હોય તો એફ લખવાનો છે. તો ચાલો એ આપણે જોઈએ. અહીં તમને એક્ઝામ્પલ તરીકે એફ આપેલો છે પેલી ખાલી જગ્યામાં, તમે જોઈ શકો છો, બરાબર. હવે આપણે માનો કે શિક્ષકે એવો પ્રશ્ન પૂછી લીધો, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન. તો આ ગાર્ડનનું પિક્ચર તો છે નહીં ચિત્ર, તો આપણે ખોટું જ છે, એટલે એમાં એના માટે શું એફ લખી દો. એટલે કે પહેલો પ્રશ્ન ખોટો જ છે એમ સમજી લેવાનો. હવે આપણે બીજા પ્રશ્નથી ચાલુ કરીએ. ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ. શું બર્થડે બોય વચ્ચે છે? વાક્ય સાચું છે ખોટું? હા, સાચું છે. તો અહીંયા શું લખશું આપણે? ટી. પછી ત્રીજો પ્રશ્ન, ધ કેક વોઝ નોટ કટ. હજી કેક કાપી ન હતી, તો એ પણ સાચું છે, તો અહીંયા પણ આપણે લખશું ટી. ચોથો પ્રશ્ન જોઈએ, ધેર વેર 4 ફ્રેન્ડ્સ એટ ધ પાર્ટી. ચલો, આ પ્રશ્નનો જવાબ સાચો છે કે ખોટો? હા, સાચો જવાબ છે, કેમ કે એક બર્થડે બોય પોતે અને બીજા 4 મિત્રો હતા, એ તમે જોઈ શકો છો, બરાબર. અને એની અંદર 2 ભાઈઓ છે ને 2 બહેનો છે, એટલે આ જવાબ પણ સાચો છે, એટલે આપણે આપશું ટ્રુ.
ચલો તેના પછી જોઈએ 5મો પ્રશ્ન. ઓલ વર ધ પેપર કપ્સ. બરાબર, તો અહીંયા પેપર કપ્સ છે એવું પૂછે છે, સાચો જવાબ છે કે ખોટો? તો કે હા, સાચો જવાબ છે. પછી ધ કેક વોઝ ઓન ધ ચેર. કેક ચેર ઉપર હતી એવું કે છે આપણને. તો આપણે એમ કહી શકીએ તો આ પ્રશ્ન કેવો છે? 6થો પ્રશ્ન. બરાબર, તો ધ કેક વોઝ ઓન ધ ચેર. શું ખુરશી પર હતી? ના, કેક તો ટેબલ ઉપર હતી. એટલે આ પ્રશ્ન કેવો છે? ખોટો, ફોલ્સ. ત્યાર પછી આપણને શું કે છે આગળ? 7મો પ્રશ્ન. ઓલ વેર ઇટિંગ કેક. શું બધા જ કેક ખાઈ રહ્યા હતા? ના, ખોટી વાત છે. એટલે 7મો પ્રશ્ન પણ ખોટો, ફોલ્સ. 8મો અને છેલ્લો પ્રશ્ન. ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી. શું પાર્ટીની અંદર બર્થડે બોયના પપ્પા હતા? તમે ચિત્રમાં જુઓ છો કે ક્યાંય જોવા મળતા નથી. એટલે એ પણ પ્રશ્ન ખોટો છે એમ આપણે કહી શકીએ. બરાબર, તો આ થઈ ગયું આખું તમારું વર્ક, એટલે કે એક્ટિવિટી 1A. તો આના ઉપરથી આપણને ઘણી બધી બાબત જાણવા મળે છે. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. એક્ટિવિટી 1B, એટલે કે એક્ટિવિટી 1A જોયા પછી હવે આપણે જોવાની છે એક્ટિવિટી 1B. હવે એક્ટિવિટી 1B ની અંદર અહીંયા તમને ચિત્રો જોવા મળે છે. કોનું છે? તમે વિચાર કરી શકો કે આ ચિત્ર કોનું છે. તમે ક્યાંક ને ક્યાંક આ જોયું છે, તો યાદ કરો. ન યાદ આવે તો હું કહી દઉં, આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝ, એનું આ ચિત્ર છે. અને એમની એક નાની, એમના રિલેટેડ એક નાની વાર્તા છે અહીં રજૂ કરેલી છે, એટલે કે એનો પ્રસંગ રજૂ કર્યો છે. તો એ આપણે અહીંયા જોવાનો છે. તો ચાલો આપણે શરૂ કરીએ એમની સાથે બનેલો એક નાનો પ્રસંગ. બરાબર, તો શાંતિથી સમજવાનો છે. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે પૂછી શકો છો. ચાલો જોઈએ. હવે એક્ટિવિટી 1B, રીડ ધ પેસેજ. બરાબર, ફકરો આપણે વાંચીએ એટલે આપણને ખ્યાલ આવે. અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. ચલો તમને દરેક શબ્દનું ભાષાંતર પણ કહેતો જાઉં છું. અહીંયા શબ્દ આવે છે વિન્ડો. વિન્ડો એટલે શું થઈ જાય? બારી. સીટ એટલે બેસવું. ટેબલ તો તમે જાણો છો. નિયર એટલે પાસે. બરાબર, અને બોય એટલે છોકરો. એક છોકરો બારી પાસે ટેબલે બેઠો હતો. પછી આગળ એવું કે છે, હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. હોમવર્ક એટલે તમારું જે લેસન આવે છે એ. અને ડુઈંગ, ડુઈંગ એટલે ડુ એટલે કરવું, અને ડુઈંગ એટલે કરી રહ્યો હતો, એવું અહીંયા વાત કરે છે. બરાબર, તો આપણે આગળ જોઈએ, એટલે હું ભાષાંતર જોઈએ. એવું કે છે કે તે તેનું ગૃહ કાર્ય, લેસન ઇંગ્લિશ શબ્દ છે, ગુજરાતીમાં હોમવર્ક એટલે ગૃહ કાર્ય કહેવાય. તે તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. બરાબર, પછી આગળ જોઈએ શું કે છે. હિઝ મધર આસ્કડ. મધર એટલે મમ્મી, અને આસ્કડ એટલે પૂછવું. બરાબર, અહીંયા ભૂતકાળ છે એટલે પૂછ્યું થાય. તેની મમ્મીએ પૂછ્યું. શું પૂછ્યું? ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ. પ્રશ્ન જુઓ, ડીડથી શરૂ થાય એટલે ભૂતકાળ છે. હવે અહીંયા તમને શબ્દ બીજો એક મળશે, બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ એટલે આપણે જે સવારનો નાસ્તો કહીએ ને એને બ્રેકફાસ્ટ કહેવાય. અને રાત્રે જે આપણે જમતા હોઈએ એને આપણે ડિનર કહીએ છીએ. બરાબર, અહીંયા બ્રેકફાસ્ટ એટલે સવારના નાસ્તાની વાત કરી. તો એની મમ્મી શું પૂછે છે? શું તે તારો નાસ્તો કર્યો? ભૂતકાળ છે એટલે કર્યો શબ્દ વાપરવો પડે. ધ બોય સેડ. હવે બોય એટલે છોકરો, તો છોકરો બોલ્યો. અહીંયા સેડ શબ્દ છે, જુઓ સેડ. એ SAY, સે એટલે બોલવું, અને એનું ભૂતકાળ થશે સેડ, એટલે કે છોકરો બોલ્યો. શું બોલ્યો? નો, ના. પછી મધર કોલ્ડ હિમ એન્ડ સર્વ હિઝ બ્રેકફાસ્ટ. અહીંયા તમને શબ્દ જોવા મળશે સર્વ. આ શબ્દ વંચાય સર્વ. બરાબર, હવે અહીં એક શબ્દ છે કોલ્ડ. બરાબર, અહીંયા કોલ એટલે બોલાવવું થાય. બરાબર, કોલનો બે મિનિંગ થાય છે. એક તો આપણે કોઈને ફોન કરીએ તે, અને કોલ એટલે બોલાવવું, એવો મતલબ થાય છે. બરાબર, તો આપણે આગળ જોઈએ કે મમ્મીએ તેને બોલાવ્યો અને તેનો નાસ્તો આપ્યો. બરાબર, બ્રેકફાસ્ટ, હિઝ બ્રેકફાસ્ટ એટલે તેનો નાસ્તો આપ્યો. પછી આગળ શું કહે છે?
હી વોઝ, અહીંયા સર્વ એટલે પીરસ્યો પણ બોલી શકાય, આપ્યો પણ બોલી શકાય, બરાબર. આપણે જનરલી એવું કહે છે કે મમ્મી નાસ્તો આપ્યો. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હીઝ બ્રેકફાસ્ટ. હવે અહીં સમજવાવાળી બાબત છે. અહીંયા અબાઉટ ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવાની તૈયારીમાં હતો. એ જે નાસ્તો હતો એની તૈયારી શરૂ કરવાનો હતો. એટલે એવું કહે છે હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હીઝ બ્રેકફાસ્ટ. તે નાસ્તો શરૂ કરવાની તૈયારીમાં હતો. ધેન એટલે શું થાય અહીંયા? ત્યારે એવો મતલબ થશે, બરાબર. ધેન એટલે પછી, ત્યારે બંને મતલબ થઈ શકાય. ધેન એટલે કે પછી અ બેગર કેમ ટુ ડોર. હવે તમને શબ્દ જોવા મળશે અહીંયા બેગર, બરાબર. શું નામ છે? બેગર. બેગર એટલે થાય ભિખારી, બરાબર. કમનું ભૂતકાળ, કમ એટલે આવવું, એટલે એનું ભૂતકાળ છે કેમ, અને ડોર એટલે દરવાજો, બરાબર. એવું આપણે કહી શકીએ. એટલે કે એવું કહેવા માંગે છે કે અહીંયા કે એક ભિખારી તેને બારણે આવ્યો, બારણે અથવા દરવાજે આવ્યો. હી સેડ એટલે તે બોલ્યો. શું બોલ્યો? પ્લીઝ એટલે મહેરબાની કરીને, પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ. હવે એ શબ્દ સમજવાનો છે સમથિંગ, બરાબર. સમથિંગ એટલે શું થાય? તો કે સમથિંગ એટલે કંઈક, બરાબર. ઇટ એટલે અહીંયા થશે ખાવું, ઇટ એટલે ખાવું. ગીવ એટલે આપવું, મી એટલે મને, પ્લીઝ એટલે મહેરબાની કરીને. તો મેં તમને વાત કરી જ. તો આપણે એનું પૂરું ભાષાંતર કરીએ કે મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. આ રીતે એનું આખું ભાષાંતર થશે, બરાબર. હજી ફકરો બાકી છે, હજી થોડુંક આપણે આગળ જોઈએ એટલે આપણને વધુ ખ્યાલ આવે. પછી આગળ એવું કે છે ધ બોય લુકડ એટ ધ બેગર. હવે તમને વાત કરી મેં, બેગર એટલે ભિખારી થાય, પણ એક શબ્દ અહીંયા છે લુકડ એટ, બરાબર. અને લુક એટ એટલે એની તરફ જોવું, લુક એટલે જોવું, પણ લુક એક્ટ આખો શબ્દ છે. એટલે કોઈની તરફ જોવાની વાત આવે ત્યારે આપણે લુક એટ કહીએ ને, લુક એટ મી, મારી તરફ જુઓ. તો આ રીતનો એ શબ્દ જે છે એ તમને જોવા મળે છે. તો છોકરાએ ભિખારી તરફ જોયું. હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી. હવે હંગ્રી એટલે ભૂખ્યો અને પુઅર એટલે ગરીબ, વેરી એટલે ખૂબ જ. પછી એક શબ્દ છે રિયલી એટલે ખરેખર, બરાબર. તે ખરેખર ખૂબ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. પછી આગળ હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. હવે અહીંયા આગળ શું ઘટના બને છે કે તેણે પોતાનો નાસ્તો ભિખારીને આપી દીધો, બરાબર. ગેવ એટલે આપવું, આપ્યો. શું આપી દીધું? બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, બેગર એટલે ભિખારી, જે આપણે અગાઉ શબ્દ જોઈ ગયા કે તેણે નાસ્તો જે હતો એ ભિખારીને આપી દીધો. ધ બેગર વોઝ વેરી હેપી. હવે શું થાય છે કે જે ભિખારી હતો ને ખૂબ ખુશ થયો, વેરી હેપી, ખૂબ ખુશ થયો. ધીસ બોય વોઝ નોન એઝ ધ નેતાજી સુભાષચંદ્ર બોઝ. એટલે કે હવે અહીંયા શબ્દ સમજવાનો છે. ધીસ બોય એટલે કે આ છોકરો, બરાબર. પછી અહીંયા છે નોન એઝ, બરાબર. એટલે કે તરીકે, નોન એટલે જાણીતો થયો, બરાબર. એટલે લેટર એટલે પછી, નોન એઝ એટલે જાણીતો, બરાબર. હવે આપણે એનું પૂરું ભાષાંતર કરીએ એટલે ખ્યાલ આવે. તો કે આ છોકરો પછીથી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો, બરાબર. એટલે કે આ જે ચિત્ર હતું એ કોણ હતું? નેતાજી સુભાષચંદ્ર બોઝ. આ એનો એક નાનો પ્રસંગ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. પછી એ સિવાય કેટલાક ખરા ખોટા આપણે જોઈએ. હવે આ પાઠને આધારિત કેટલાક ખરા ખોટા છે એ આપણે અહીં જોવાના છે. એટલે કે આ જે ફકરો જોયો આપણે, એ ફકરા પ્રમાણે આપણને ખ્યાલ આવે કે આપણે જે પ્રશ્નો પૂછ્યા છે પુસ્તકની અંદર એ સાચા છે કે ખોટા. ચલો પહેલો પ્રશ્ન જોઈએ. મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, બરાબર. એટલે એવું કહે છે મમ્મીએ ભિખારીને તેનો નાસ્તો આપ્યો હતો? નહીં. તો આ જવાબ કેવો છે? ખોટો. એટલે આપણે અહીં નિશાની કરશું ખોટાની, બરાબર. પછી બીજો પ્રશ્ન. ધ બોય વોઝ સ્ટડિંગ. એટલે કે છોકરો ભણી રહ્યો હતો? તો કે હા, એ ભણી રહ્યો હતો, સાચું. ત્રીજો પ્રશ્ન.
નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર એવું કે છે. તો આ જવાબ સાચો છે કે ખોટો? હા, કેમ કે નાસ્તો નેતાજી એટલે સુભાષચંદ્ર બોઝે જ આપ્યો હતો. નેતાજીને આપણે સુભાષચંદ્ર બોઝ નેતાજી તરીકે પણ ઓળખીએ છીએ, એટલે એ જવાબ સાચો છે. ઘણાને એમ થાય તો નેતાજી શબ્દ છે, પણ નેતાજી એટલે સુભાષચંદ્ર બોઝ, એને આપણે પ્રેમથી નેતાજી તરીકે ઓળખીએ છીએ. પછી ચોથો પ્રશ્ન, ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ. છોકરાએ કાંઈ ખાધું નહીં. હા, સાચી વાત છે, કેમ કે એને જેટલો નાસ્તો હતો એ તો ભિખારીને આપી દીધો હતો, એટલે એણે કાંઈ ખાધું હતું નહીં, એટલે એ જવાબ સાચો આવશે. અને પાંચમો જોઈએ ખરા ખોટો, ધ બેગર આસ્ક્ડ ફોર સમ મની. આજે ભિખારી હતું એણે મની માટે પૂછ્યું હતું, કહ્યું હતું? ના, ખોટી વાત છે. એને કંઈક ખાવાનું જોઈતું હતું, એટલે મની માટે એને પૂછ્યું નહોતું, એટલે જવાબ ખોટો છે. એટલે આ રીતે તમે સાચો અને ખોટો જવાબ જે છે એ નક્કી કરી શકો છો. બરાબર, તો આ રીતે તમારા જવાબો જે છે એ તમે સાચા ખોટા કરીને પૂર્ણ જવાબ આપી શકો છો. અહીંયા આ પ્રશ્નોના જવાબ તમે રફ નોટમાં લખીને પણ અથવા તમારી બુક્સની અંદર પણ તમે સાચું ખોટું કોઈને જવાબ લખી શકો છો. બરાબર, આ વિડીયોનો એક ભાગ તો એક્ટિવિટી 1A અને 1B એ થઈ ગઈ. હવે આપણે જોઈશું એક્ટિવિટી 2. બરાબર, એટલે આપણને વધુ માહિતી મળે. તો ચલો એના માટે વિડીયો માટે તૈયાર થઈ જાજો. હવે એક્ટિવિટી 2 ની અંદર તમે જોશો તો એક્ટિવિટી 2 ની અંદર શું આપેલું છે કે તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે શબ્દ સમૂહો બોલવા, એટલે કે શિક્ષક બોલાવે પ્રમાણે બોલવાના છે. તો આમાં કાંઈ લખવાનું નથી, ખાલી બોલવાનું જ છે. બરાબર, ચલો હું શરૂઆત કરું છું. અહીંયા શું ઉચ્ચારણ ખાલી ધ્યાન રાખવાનું છે. એટ વન બ્લો. શું વંચાય? એટ વન બ્લો. ચલો બીજો શબ્દ જોઈશું આપણે અહીંયા, ઇન અવર કિંગડમ. ત્રીજું જોઈશું અ રીચ રિવોર્ડ, રિવોર્ડ. અને છેલ્લું ચોથું જોઈશું બિહાઇન્ડ ધ ટ્રી. તો આ બસ શબ્દ તમારે ખાલી બોલવાના છે, બીજું આમાં કંઈ ઝાઝી પ્રેક્ટિસ કે એવું કંઈ કરવાનું છે નહીં. બરાબર, તો અહીંયા આપણે એક્ટિવિટી 2 પણ પૂર્ણ કરીએ છીએ, અને બીજા શબ્દો જે છે એ તમારે બુકની અંદર જોઈ શકો છો અને એનો ઊંડો અભ્યાસ કરી શકો છો. બરાબર, તેમ છતાં ઘણી વખત બુક્સની અંદર અમુક શબ્દ એવા હોય તો તમને ખબર ન પણ પડે, તો એ પણ શબ્દો આપણે ચાલો જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. બરાબર, તો એ શબ્દો બીજા બાકી છે એ આપણે જોઈએ. હવે અહીંયા કેટલાક શબ્દો જે છે એ તમારે બોલવાના છે અને સમજવાના છે. તો અહીંયા જે શબ્દો જે છે એ ઉચ્ચારણ સરખા છે, આ શબ્દના ઉચ્ચારણ સરખા છે, પણ એના મિનિંગ જે છે ને અર્થ એ અલગ અલગ થાય છે. તો આજના વિડીયોની અંદર આપણે એક્ટિવિટી 2B ની અંદર આપણે આ જ વસ્તુ શીખવાની છે. એનું ઉચ્ચારણ, એનો અર્થ આપણે જોઈશું, એટલે આપણને વધુ સારી રીતે સમજાઈ જશે. બરાબર, ચાલો આપણે શરૂ કરીએ. અહીંયા પહેલો શબ્દ જુઓ, શું આપેલું છે? બીટ. બરાબર, અહીંયા બીટ એટલે થાય કરડવું. એવું લાગે તમે નોટબુકની અંદર લખતા જાજો. બીટ એટલે કરડવું. અને બાજુમાં આપેલું છે બીટ, એને પણ બીટ વંચાય, અને આ બીટ એટલે થાય મારવું. બરાબર, ત્યાર પછી બીજો એક શબ્દ છે જોઈએ બાજુમાં, LET, લેટ. લેટ એટલે અહીં થશે પરવાનગી આપવી. અને બીજો શબ્દ છે LATE, લેટ એટલે થાય મોડું. બરાબર, ત્યાર પછી ત્રીજો શબ્દ છે અહીંયા MET, મેટ. મેટ એટલે મળ્યું. અને બાજુમાં બીજું એક આપેલું છે MAT. જો સ્પેલિંગમાં ખાલી ફેર છે, આમાં ઈ છે ને આમાં એ છે. તો MAT આવે એટલે બનાય ચટ્ટાઈ. શું વંચાય ને? ચટ્ટાઈ. મેટ એટલે ચટ્ટાઈ. ત્યાર પછી બીજો એક શબ્દ છે અહીંયા SIT, સીટ એટલે બેસવું. પણ SEAT સીટ હોય તો એનો મતલબ થશે બેસવાની જગ્યા. બરાબર, ત્યાર પછી એક શબ્દ આપેલો છે GET, ગેટ. ગેટ એટલે મળવું. અને બીજો શબ્દ છે GAT, ગેટ. ગેટ એટલે દરવાજો. બરાબર, પછી આગળ જોઈએ DEAD, આને વંચાય ડેડ. ડેડ એટલે મૃત. મૃત એટલે મરેલું. બરાબર, અને બાજુમાં છે DAD, ડેડ. ડેડ એટલે આપણે પિતા, પપ્પા એવું બોલીએ છીએ. ત્યાર પછીનો શબ્દ છે DID, ડીડ. ડીડ એટલે કર્યું.
અને બીજો એક શબ્દ છે DEED. ડીડ એટલે કાર્ય, કામ, કાર્ય કે કામ બંને કહી શકાય. ત્યાર પછી શબ્દ છે MET, એને વંચાય મેટ, મેટ એટલે મળ્યું. પછી બીજો એક શબ્દ છે MATE, મેટ, મેટ એટલે સાથી, બરાબર, સાથી આપણે કહી શકીએ આપણો સાથી છે એમ. પછી બીજો એક શબ્દ છે આગળ જોઈએ તો HEAD, હેડ, હેડ એટલે માથું, અને આને વંચાય હેડ, હેડ એટલે હતું, હેવ હેઝનું જે આવે છે ને હેડ, એ છે આ હેડ. પછી આગળ જોઈએ HID, હીડ વંચાય, અને શું વંચાય HID એટલે હીડ, હીડ એટલે સંતાડ્યું. અને બાજુમાં છે HEED, હીડ, હીડ એટલે ધ્યાન આપવું, બરાબર. ત્યાર પછી અહીંયા છે FED, શું આપેલું છે FED એટલે ફેડ, ફેડ એટલે ખવડાવ્યું. અને બાજુમાં એક શબ્દ છે FADE, FAD એને વંચાય ફેડ, પણ એનો મતલબ થશે ઝાંખું પડ્યું. કેવું? ઝાંખું પડ્યું, સોરી ઝાંખું પડવું, ઝાંખું પડવું. ત્યાર પછી બાજુમાં શબ્દ છે SET, સેટ, સેટ એટલે ગોઠવ્યું, બરાબર. અને અહીંયા છે SAT, સેટ, સેટ એટલે બેઠું. તો આ રીતે એનો મતલબ જે છે એ બધાના અલગ અલગ થાય છે. વધુ પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. હવે આપણે જોવાના છીએ નેક્સ્ટ પછી એક્ટિવિટી 3, જે તમારા આ યુનિટનો મેઇન પાર્ટ છે, જેનું નામ છે 781 બ્લો. તો આ બધા શબ્દો છે ને તમારે અર્થ જે છે એ બોલીને તમારે રફ નોટમાં લખી લેવાના છે, એટલે તમને સમજાઈ જાય. જ્યારે પણ તમે રીડ કરો એટલે તમને આવડી જશે, બરાબર. તો નેક્સ્ટ આપણે એક્ટિવિટી 3 જોઈશું નેક્સ્ટ ટાઈમ. તો તે માટે તમે વિડીયો જોતા રહેજો. અહીં તમે વિડીયોનો પાર્ટ 1 જે છે એ ખાલી જોયો છે. એની અંદર એક્ટિવિટી 1 અને 2 વિશેની બધી જ માહિતી તમે જોઈ લીધી છે. જે કંઈ પ્રશ્નો, જે કંઈ ખરા ખોટા, જે કંઈ શબ્દો તમે શીખ્યા છે એ તમે રફ નોટમાં લખી લેજો, જે તમે ભવિષ્યમાં ફરી પણ વાંચો ત્યારે તમને કામ લાગે. અને એવું લાગે તો ફરી પણ વિડીયો તમે જોઈ શકો છો. અહીંયા આપણે પાર્ટ 1 જે છે એ આ છે. હવે પાર્ટ 2 જે આવશે એની અંદર એક્ટિવિટી 3 આવશે, જેની અંદર તમારે આ યુનિટ 2 જે છે એનું મેઇન પાર્ટ આવશે, 781 બ્લો જેને કહેવાય, અને એનું ગુજરાતી થાય એક ઘામાં 7. 781 બ્લો, 781 બ્લો. અહીં તમને એક વસ્તુ સમજાવી દઉં સરસ, કે 7 એટલે 7 તો તમને ખબર જ છે. અને અહીં એક શબ્દ એવું છે કે એટ 1 બ્લો, તો એનો મતલબ થાય એક ઘામાં. એટ 1 બ્લો એટલે શું થશે? એક ઘામાં. એટ 1 બ્લો એટલે એક ઘામાં, એવો એનો શબ્દ, એનો અર્થ થાય. હવે પૂરો અર્થ કરવા જઈએ તો શું બનશે? એક ઘામાં 7, એવો એનો મતલબ થઈ જશે. એટલે કે અહીંયા એક બહાદુર છોકરાની વાત કરી છે, અને એક ઘામાં 7 શું મારે છે એ તમને પાઠ ભણશો ને ત્યારે જ ખબર પડશે, એ પહેલાં તમને ખબર પડશે નહીં. તો બહુ ઇન્ટરેસ્ટિંગ પાઠ છે અને તમને ખૂબ જ મજા આવશે. તો ચાલો આપણે પાઠ ભણીએ. અને એક વાર્તા જ છે, તમને વાર્તા પણ સાંભળવાની ગમશે, બરાબર. તો ચાલો હું તમને આજે આ જ ઇંગ્લિશની અંદર ગુજરાતી ટ્રાન્સલેશન કરીને વાર્તા સંભળાવું, બરાબર. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં વાક્ય વાંચતા જઈએ, પછી ભાષાંતર કરતા જઈએ. અઘરા શબ્દો હશે એનું ગુજરાતી બોલતો જઈશ, તમે રફ નોટની અંદર કે કોઈ નોટ પેન લઈને બેસજો, એની અંદર તમારે લખી લેવાનું છે. તો શરૂ કરીએ. વંશ, અહીંયા વંશ એટલે કે કોઈ એક વખતની પહેલાંની વાત છે. વન્સ અપોન અ ટાઈમ, આખો શબ્દ છે જો, વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ યંગ બોય નેમ ગોપાલ, બરાબર. ગોપાલ નામનો એક નાનો છોકરો હતો, બરાબર. આગળ જોઈએ. હી લાઇક જલેબી વેરી મચ. હી લાઇકડ જલેબીઝ. હવે જલેબી એટલે આપણે જલેબી ખાઈએ છીએ જ, કે ગોપાલ નામનો જે છોકરો હતો તેને જલેબી ખૂબ ભાવતી. હી લાઇકડ જલેબીઝ વેરી મચ. વેરી મચ એટલે અહીંયા ખૂબ જ, બરાબર. અહીંયા લાઇકડ એટલે લાઇક એટલે ગમવું પણ થાય, ને લાઇક એટલે ભાવે. કોઈ વસ્તુ આપણને ભાવતી હોય તો આપણે એમ કહેવું પડે કે આઈ લાઇક પાણીપુરી, આઈ લાઇક જલેબી, એમ. એટલે કે મને જલેબી ભાવે છે એમ કહી શકાય, બરાબર. નહીં, ગોપાલને જલેબી ખૂબ જ
ભાવતી. પછી શું કહે છે આગળ જોઈએ. વન ડે હી બોટ સમ ફ્રેશ જલેબી. હવે અહીંયા શબ્દ સમજીએ. વન ડે એટલે તે એક દિવસ થઈ જાય. હવે અહીંયા બોટ શબ્દ છે, એ બાય, BUY, બાય એટલે ખરીદવું, એનું ભૂતકાળ છે બોટ, બરાબર. ફ્રેશ જલેબીસ, ફ્રેશ એટલે તાજી. તો શું કહે છે અહીંયા કે એક દિવસ એ તાજી જલેબી ખરીદી, એટલે કે ખરીદી લાવ્યો. એક દિવસ તાજી જલેબી ખરીદી લાવ્યો. તે એટલે કોણ? ગોપાલ. હી પુટ ધેમ ઇન અ ડીશ. હવે પુટ એટલે શું? તો કે ભાઈ મૂકવું. પુટ એટલે શું થાય? મૂકવું. અને ડીશ એટલે થાળી, બરાબર. તો આપણે આગળ જોઈએ. તો એમ કહી શકાય કે તેણે તેને એક થાળીમાં મૂકી, બરાબર. આફ્ટર અ વાઇલ, આફ્ટર અ વાઇલ એટલે થોડા સમય પછી. હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. હવે અહીંયા દરેક શબ્દ સમજશું આપણે. અહીંયા સો, સી નું ભૂતકાળ છે, સી એટલે જોવું. ફ્લાઇઝ, ફ્લાય એટલે માખીઓ, ફ્લાય એટલે ઉડવું પણ થાય, પણ અહીંયા માખીઓની વાત છે. ફ્લાય એટલે માખી પણ કહેવાય, અહીંયા ફ્લાઇઝ એટલે માખીઓ. પછી અહીંયા આપેલું છે બઝિંગ, મૂળ શબ્દ છે બઝ, બઝ એટલે ગણવું, બરાબર. ઓવર એટલે ઉપર, અને જલેબીઝ તો તમને ખબર જ છે. તો હવે આપણે આનું ભાષાંતર કરીએ તો કેમ કહી શકાય કે થોડી વાર પછી તેણે જલેબી ઉપર માખી બણબણતી જોઈ, બરાબર. પછી આગળ જોઈએ. ગો અવે ડર્ટી ફ્લાઇઝ. ગો એટલે જતી રહો, ગંદી માખીઓ, એવું બોલ્યો. ગંદી માખીઓ ઉડી જાઓ, આમ એનો મતલબ થાય, બરાબર. શું કે છે? ગો અવે ડર્ટી ફ્લાઇઝ, ગંદી માખીઓ ઉડી જાઓ. હી શાઉટેડ, એવી તેણે બૂમ પાડી. શાઉટ એટલે બૂમ પાડવી. બટ પણ, ધે ડીડન્ટ, પણ શું થયું? એટલે એણે બૂમ પાડે કે ગંદી માખીઓ ઉડી જાઓ, તે બૂમ પાડી, પણ તે ઉડી નહીં. ધે ડીડન્ટ એટલે તેઓ ઉડી નહીં. પછી આગળ શું કહે છે? હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ વન બ્લો. કિલ્ડ એટલે મારી નાખવું, બરાબર. અને એટ વન બ્લો એટલે એક ઘામાં. મેં તમને કીધું જ કે તો હવે આનું ભાષાંતર શું બનશે? તેણે એક જ ઝાટકે 7 માખીઓને મારી નાખી, બરાબર. કેટલી માખીઓ હતી? 7, અને એક જ ઝાટકે મારી નાખી. હી સેડ ટુ હિમસેલ્ફ. હિમસેલ્ફ એટલે અહીંયા કોને કહેવા માંગે છે? હિમસેલ્ફ એટલે તે પોતે મનમાં બોલ્યો. શું બોલ્યો? વાવ, વાવ. 7 8 1 બ્લો, એટલે કે એક ઘામાં 7. આઈ એમ વેરી બ્રેવ, હું ખૂબ જ બહાદુર છું. હી મેડ અ બિગ બેલ્ટ. શું છે પછી આગળ કે છે? હી મેડ અ બિગ બેલ્ટ, એટલે એણે એક મોટો પટ્ટો બનાવ્યો હતો, અને એણે શું લખાયું હતું? હી રોટ 7 8 1 બ્લો ઓન ઇટ, અને તેની પર શું લખેલું હતું? 7 8 1 બ્લો, એટલે કે એક ઘામાં 7, એવું એણે અહીંયા લખાવેલું હતું. તો એ પટ્ટા ઉપર આવું લખેલું હતું, એક ઘામાં 7. હવે આગળ જોઈએ. ધ કિંગ હિયર્ડ અબાઉટ ગોપાલ. અહીંયા હિયર્ડ એટલે કે હિયરનું ભૂતકાળ છે હિયર્ડ. હિયર્ડ એટલે સાંભળ્યું, બરાબર. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હી કોલ્ડ હિમ, તેમણે તેને બોલાવ્યો. અહીં કોલ્ડ એટલે બોલાવવું, અને બોલાવ્યો ભૂતકાળ છે એટલે. એન્ડ સેડ, અને કહ્યું. શું કહ્યું જોઈએ? ગોપાલ, યુ આર અ બ્રેવ બોય, તું બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 એટ 1 બ્લો. શું તે ખરેખર એક ઘામાં 7 મારી નાખ્યા? આપણે હમણાં જ વાત કરી કે એટ 1 બ્લો એટલે એક ઘામાં 7, રિયલી એટલે ખરેખર, ને કિલ એટલે મારી નાખવું. શું તે ખરેખર એક ઘામાં 7 મારી નાખ્યા? પછી ગોપાલે કહ્યું, યસ યોર મેજેસ્ટી. યસ એટલે હા. હવે યોર મેજેસ્ટી એટલે શું? મેજેસ્ટી શબ્દ અહીં જોવા મળશે. મેજેસ્ટી એટલે થાય મહારાજ, બરાબર. શું થાય? મહારાજ. આઈ ડીડ, હા મેં મારી નાખ્યા, બરાબર. ધ કિંગ સેડ, પછી રાજાએ કહ્યું. શું કહ્યું?
યુ નો, તમે જાણો છો. ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ. બરાબર. હવે અહીંયા ક્રુઅલ એટલે ઘાતકી, જાયન્ટ્સ એટલે રાક્ષસો, અને કિંગડમ એટલે રાજ્ય. કે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે. ધે ટ્રબલ પીપલ. ટ્રબલ એટલે હેરાન કરવું, પરેશાન કરવું. બરાબર. તેવું કે છે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે, તેઓ લોકોને હેરાન કરે છે. ધે એટલે તેઓ, પીપલ એટલે લોકો, ટ્રબલ એટલે હેરાન કરવું. બરાબર. તો તેઓ લોકોને હેરાન કરે છે. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. કેચ એટલે પકડવું અને કિલ એટલે મારી નાખવું, અને ધેમ એટલે તેમને. બરાબર. નો વન એટલે કોઈ નહીં. તો હવે શું કે છે રાજા, કે તેઓને પકડે કે મારે તેવું કોઈ નથી, એવું કે છે. બરાબર. એટલે આ રીતનું ભાષાંતર થાય છે. પછી આગળ જોઈએ આપણે. ગોપાલ આસ્ક્ડ, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર. બરાબર. એનીવન એટલે કોઈ, બિફોર એટલે પહેલા, અને કેચ એટલે પકડવું. બરાબર. જો કે વાક્ય અહીંયા ડીડ આપેલું છે એટલે ભૂતકાળનું છે, આપણને ખબર પડી જાય. તો હવે શું કે છે, પહેલા કોઈએ તેઓને પકડવા પ્રયત્ન કર્યો હતો, એવો પ્રશ્ન પૂછે છે. બરાબર. એટલે ગોપાલ. ધ કિંગ રિપ્લાઇડ. હવે રાજાએ ઉત્તર આપ્યો, યસ, હા. મેની પીપલ ટ્રાઈડ. મેની પીપલ ટ્રાઈડ. આ ટ્રાયનો ભૂતકાળ છે. ટ્રાય એટલે પ્રયત્ન કરવો. બરાબર. એનું ભૂતકાળ છે ટ્રાઈડ. ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો, બટ ધે ફેલ્ડ. ફેલ્ડ એટલે નિષ્ફળ જવું. બરાબર. તો અહીં શું કહ્યું, તેઓ નિષ્ફળ ગયા. પછી આગળ કે છે, યુ આર બ્રેવ. યુ આર બ્રેવ એટલે બહાદુર. તો બહાદુર છે. યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ. તે એક ઘામાં 7 મારી નાખ્યા. ધ જાયન્ટ્સ આર ઓનલી 2. રાક્ષસો માત્ર 2 જ છે. પછી શું કે છે, કિલ ધેમ. કિલ એટલે મારી નાખ, તેઓને મારી નાખ. એન્ડ અને આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ. ચલો, અહીંયા શબ્દ છે સરસ મજાનો, રીચ રિવોર્ડ. મોટું ઇનામ અથવા મોટું પુરસ્કાર, એવું આપણે કહી શકીએ. એટલે રાજાએ શું કીધું, તેઓને મારી નાખ અને હું તને મોટું ઇનામ આપીશ. બરાબર. એવું કીધું. એટલે આ વાત જે છે એ આટલે સુધી છે. હજી આપણે આગળ જોઈએ એટલે આપણને વધુ માહિતી મળે. ગોપાલ ન્યૂ. અહીંયા નોનું ભૂતકાળ છે, જાણવું. ગોપાલ જાણતો હતો, હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. હવે એક શબ્દ અહીંયા છે, એબલ ટુ. એબલ ટુ એટલે સક્ષમ હોવું, કીચ એટલે પકડવું, ને કિલ એટલે મારી નાખવું, ને જાયન્ટ્સ એટલે રાક્ષસો. બરાબર. તો ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા સક્ષમ નથી. નોટ એબલ ટુ લખ્યું છે એટલે સક્ષમ નથી, એવું કહી શકાય. પછી આગળ જોઈએ. બટ ધ કિંગ એન્ડ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. અહીં શબ્દ છે હાઈ હોપ. હાઈ હોપ્સ એટલે ઊંચી આશાઓ. બરાબર. તો અહીંયા એવું કહેવા માંગે છે, પરંતુ કિંગ એટલે રાજા અને લોકો. કોણ? રાજા અને લોકોને તેની પાસે મોટી આશા હતી. તેની પાસે, ફોર હિમ, તેની પાસે એટલે કે ગોપાલ પાસે મોટી આશા હતી. હી થોટ ફોર અ લોંગ ટાઈમ. બરાબર. અહીંયા શબ્દ તમને થોટ એટલે થિંકનું ભૂતકાળ છે. બરાબર. અને ફોર અ લોંગ ટાઈમ એટલે શું, તો કે લાંબો સમય. બરાબર. આપણે એમ કહી શકીએ કે તેનો લાંબો સમય વિચાર્યું. ધેન એટલે પછી, હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ. ઇન સર્ચ આખો શબ્દ છે. ઇન સર્ચ એટલે શોધમાં. ગોનું ભૂતકાળ છે વેન્ટ. વેન્ટ એટલે ગયો, અને જાયન્ટ્સ એટલે રાક્ષસ. બરાબર. હવે આપણું આખું ભાષાંતર કરીએ. તે રાક્ષસોની શોધમાં બહાર ગયો. વેન્ટ આઉટ એટલે બહાર ગયો. બરાબર.
હી વોન્ડર્ડ હિયર એન્ડ ધેર. અહીંયા શબ્દ તમને જોવા મળે છે વોન્ડર્ડ, બરાબર. એનો મતલબ શું થાય? રખડવું કે ભટકવું. તે આમ તેમ, હિયર એટલે અહીંયા, બરાબર. હિયર એટલે અહીંયા અને ધેર એટલે ત્યાં, અથવા આમ તેમ, હિયર એન્ડ ધેર એમ કેવું હોય તો આમ તેમ. તે આમ તેમ રખડ્યો કે ભટક્યો એવું કહી શકાય. હી રોમ્ડ એટલે પણ રખડવું કે ભટકવું એવું થાય. અહીં શબ્દ તમને જોવા મળે છે રોમ્ડ, બરાબર. રોમ એટલે પણ રખડવું કે ભટકવું એવો મિનિંગ થાય. માઉન્ટેન્સ એટલે પર્વતો. વેલીઝ એટલે ખીણો, બરાબર. તેવું કે છે હી રોમ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ. તે પર્વતો અને ખીણોમાં ભટક્યો. બટ હી ફેલ્ડ, પરંતુ તે નિષ્ફળ ગયો, બરાબર. ફેલ એટલે નિષ્ફળ જવું, તે નિષ્ફળ ગયો. પછી આપણે આગળ જોઈએ. આફ્ટર સમ ડેઝ હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. એટલે એવું કે છે કે આફ્ટર સમ ડેઝ એટલે કેટલાક દિવસો પછી. આફ્ટર એટલે પછી, સમ ડેઝ એટલે કેટલાક દિવસો પછી હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ એટલે કે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો, બરાબર. અને થ્રુ એટલે ત્યાંથી પસાર થવું, બરાબર. હી સો ધ જાયન્ટ્સ ધેર. ત્યાં તેણે રાક્ષસોને જોયા, બરાબર. સીનું ભૂતકાળ છે. ધે વેર અંડર અ ટ્રી. તેઓ ક્યાં હતા? તેઓ ઝાડની નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ. અહીંયા સ્કેર્ડ શબ્દ છે. સ્કેર્ડ એટલે ડરી જવું, બરાબર. તો ગોપાલ ડરી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ. હિમસેલ્ફ એટલે પોતાને, મનમાં બોલ્યો. હી સેડ ટુ હિમસેલ્ફ, તે મનમાં બોલ્યો. શું બોલ્યો? ઓ અરે, ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. અહીંયા હ્યુજ એટલે શું થશે? હ્યુજ એટલે મોટા, કદાવર. કે અરે, રાક્ષસો તો મોટા છે, ખરેખર મોટા છે, કદાવર છે. દે લુક ક્રુઅલ ટુ. અને તેઓ ઘાતકી પણ દેખાય છે. ક્રુઅલ એટલે ઘાતકી, અને લુક એટલે દેખાવું. તેઓ ઘાતકી પણ દેખાય છે. ધ ટાસ્ક એટલે અહીંયા કાર્ય, કામ. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ એટલે મુશ્કેલ, બરાબર, અઘરું. કે ખરેખર કામ મુશ્કેલ છે, અઘરું છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. બરાબર. હું તેઓની સાથે લડી શકું તેમ નથી. હવે ફાઇટ એટલે લડવું થઈ જાય, અને ધેમ એટલે તેઓની સાથે. હું તેઓની સાથે લડી શકું તેમ નથી, એવો અહીંયા અર્થ થાય છે. ચલો હજી આગળ જોઈએ. હવે આગળ જોઈએ. હી થોટ ફોર અ વાઇલ એટલે થોડા સમય માટે. થોટ એટલે વિચાર્યું. તેણે થોડો સમય વિચાર્યું. આઈ વિલ ટ્રાય. હું પ્રયત્ન કરીશ. ટ્રાય એટલે પ્રયત્ન. હું પ્રયત્ન કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ. તે મનમાં બોલ્યો. જ્યારે પણ આવો શબ્દ તમને જોવા મળે, હી સેડ ટુ હિમસેલ્ફ એટલે પોતાની જાતને મનમાં કહેવું, એટલે તે મનમાં બોલ્યો. હી થ્યુ સમ સ્ટોન્સ એટ ધેમ એન્ડ હાઇડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. ચલો આપણે એને ભાગ પાડીએ એટલે ખબર પડે. હી થ્યુ સમ સ્ટોન્સ એટલે શું? પથ્થર. સમ એટલે કેટલાક. થ્રુ એટલે ફેંકવું. થ્રોનું ભૂતકાળ છે થ્રુ, બરાબર. એટલે આપણને ખ્યાલ આવે. તેમણે તેઓની તરફ પથ્થર ફેંક્યા. કેટલાક પથ્થર ફેંક્યા. એન્ડ અને હાઇડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. હવે હાઇડ એટલે શું? સંતાઈ જવું. હિમસેલ્ફ એટલે પોતે. બિહાઇન્ડ એટલે પાછળ, અને ટ્રી એટલે વૃક્ષ. પછી શું કહે છે આગળ એ જોઈએ. એવું કે છે પોતે એક ઝાડની પાછળ સંતાઈ ગયો. વન જાયન્ટ ગોટ અપ. હવે એક રાક્ષસ, વન જાયન્ટ એટલે એક રાક્ષસ, બે હતા એમાંથી એક રાક્ષસ ઊભો થયો. ગોટ અપ એટલે ઊભો થવું, જાગવું. એન્ડ આસ્ક ધ અધર. અને બીજાને પૂછ્યું. શું કીધે? બીજાને પૂછ્યું. શું પૂછવું જોઈએ? ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી. હવે વાક્ય જો ભૂતકાળનું છે, એટલે આપણે શુંથી પ્રશ્ન પૂછશું. શું તે મારા તરફ પથ્થર ફેંક્યા? બરાબર, એવું કે છે. ધ અધર રિપ્લાઇડ. બીજે જવાબ આપ્યો. નો આઈ ડીડન્ટ. બરાબર. એટલે શું કે છે? ના, મેં નથી ફેંક્યા.
યુ ડીડ ઇટ. હવે પેલો જે છે ને રાક્ષસ એ કે છે, પહેલા રાક્ષસે ઉત્તર આપ્યો હતો કે હી સાઉટેડ. હવે ધ અધર રિપ્લાય, બીજાએ શું જવાબ આપ્યો? ના, મેં નથી ફેંક્યા. યુ ડીડ ઇટ, તે ફેંક્યા, એટલે હી સાઉટેડ. પછી હી સાઉટેડ એટલે સાઉટ એટલે બૂમ પાડવી. હવે તેણે જોરથી બૂમ પાડી, બરાડ્યો. શું કીધું? વાય ડીડ યુ. હવે આગળ જોઈએ. વાય ડીડ યુ એટલે શા માટે. હજી વાક્ય હજી બાકી છે, એટલે આપણે આગળ જોઈશું. વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી, એવું કે છે અહીંયા, બરાબર. એટલે કે એવું કે છે કે તે મારી સામે પથરા શા માટે ફેંક્યા, એવું કે છે. તો ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ. શું કે છે? ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ. ફર્સ્ટ જાયન્ટ એટલે પહેલો રાક્ષસ. પહેલા રાક્ષસે જવાબ આપ્યો, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ. એનીથિંગ એટલે કાંઈ પણ, બરાબર. મેં કાંઈ કર્યું નથી. યુ થ્રુ સ્ટોન્સ એટ મી. તે મારા તરફ પથ્થર ફેંક્યા, એવું કે છે. ધે બિગેન ટુ ફાઇટ. ધે એટલે તેઓ, બિગેન એટલે શરૂ કર્યું, ફાઇટ એટલે લડવાનું. તો એ લડવાનું શરૂ કરવું અથવા તેઓ લડવા લાગ્યા. પછી આગળ ધે ફાઉટ ફ્યુરિયસલી એન્ડ કિલ ઇચ અધર. હવે બરાબર સમજો કેવી રીતે લડ્યા. કે તેઓ ઉગ્રતાથી, ફ્યુરિયસલી એનો મતલબ થાય ઉગ્રતાથી, કિલ્ડ એટલે મારી નાખ્યા, ઈચ અધર એટલે એકબીજાને, બરાબર. તો આપણે એમ કહી શકીએ તેઓ ઉગ્રથી લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. એટલે એ બંને રાક્ષસો હતા એ બંનેનો અંત થઈ ગયો. તો આ રીતે અહીંયા પાઠ જે છે એ આખો અહીંયા પૂર્ણ થાય છે, બરાબર. આ સિવાયના પ્રશ્નો, એક્ટિવિટી જે છે તમે પાઠના આધારે તૈયાર કરી શકો છો, એના જવાબ પણ આપી શકો છો, બરાબર. અહીંયા પાઠના અંતે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં 3 વિકલ્પ છે ને એક જ પ્રશ્ન છે. તો ચાલો આપણે જોઈ લઈએ, એટલે આપણને થોડોક ખ્યાલ આવી જાય કે આપણને પાઠમાંથી કેટલું આવડ્યું, બરાબર. તો સૌથી પહેલો પ્રશ્ન છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ, વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઇટ. બરાબર, ગોપાલને શું ખાવું ગમતું? આપણને ખબર જ છે કે પાઠની અંદર એક જ ઉલ્લેખ છે, શેનો? જલેબી. પહેલો જવાબ આવશે જલેબી. વિચ ઇન્સેક્ટ્સ વેર બઝિંગ ઓવર ધ જલેબીઝ. બરાબર, બઝિંગ એટલે ગણગણવું, ઓવર ધ જલેબીની ઉપર. વિચ ઇન્સેક્ટ્સ, ઇન્સેક્ટ એટલે જીવજંતુ. અહીંયા કયું જીવજંતુ જે છે એ જલેબીની ઉપર ગણગણી રહ્યું હતું? ઓકે, તમને ખબર જ છે શું જવાબ આવશે? ફ્લાઇઝ. ફ્લાઇઝ એટલે માખીઓ, બરાબર. તો એના પછી જોઈએ ત્રીજો પ્રશ્ન, હુ કિલ્ડ ધ જાયન્ટ્સ. રાક્ષસોને કોણે મારી નાખ્યા? તમને ખબર જ છે કે પાઠના અંતે આપણને જોવા મળ્યું શું? ધે કિલ ઈચ અધર. તેઓએ એકબીજાને મારી નાખ્યા છે, એને કોઈ મારે નથી, બંને એકબીજાને મારી નાખ્યા. તો આ એનો જવાબ આવશે, બરાબર. તો હવે છેલ્લો પ્રશ્ન જોઈએ. હવે ચોથા પ્રશ્નની અંદર એવું છે, વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર. હવે આપણને પ્રશ્ન પૂછે, ગોપાલ બહાદુર હતો કે હોશિયાર? હાઉ કેન યુ સે ડેટ. અને તમે તે કઈ રીતે કહી શકો? આનો જવાબ આપણે આપવાનો છે. તો આનો જવાબ ચોક્કસ આપી શકીએ, ગોપાલ વોઝ ક્લેવર. એ ગોપાલ હોશિયાર હતો, બહાદુર તો નહોતો, કેમ કે રાક્ષસોને જોઈને પણ ડરી ગયો હતો અને એણે રાક્ષસોને માર્યા પણ ન હતા. એટલે આપણે કહી શકીએ તે હોશિયાર હતો. એટલે ગોપાલ વોઝ ક્લેવર બીકોઝ હી પ્લેડ અ ટ્રિક ટુ મેક ધ ટુ જાયન્ટ્સ fight with each other. In this way, the giants killed each other. આ એનો જવાબ આવી શકે છે, બરાબર. તો આ રીતે તમે પ્રશ્નના જવાબ આપો એટલે 100% તમારા જવાબો સાચા પડી શકે છે. તો મને વિશ્વાસ છે કે તમને બધું જ સમજાઈ ગયું હશે. દરેક પાઠ જે છે, આખો પાઠ, એનો શબ્દો, અઘરા શબ્દો અને પાઠ શું કહેવા માગે છે એની સ્ટોરી તમને આખી સમજાઈ ગઈ હશે. તો બસ જ્યારે પણ તમને પાઠમાં પ્રશ્ન હોય તો આવી તમે પાઠ જોઈ લો એટલે ઓટોમેટિક તમને આવડી જશે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી લેજો. અને તમારા દરેક ગ્રુપમાં, દરેક વિદ્યાર્થી સુધી અને દરેક ટીચર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો, બરાબર, જેથી દરેક વિદ્યાર્થી શીખી શકે. જ્યારે પણ તમને આ પાઠમાં કોઈ પણ કન્ફ્યુઝન હોય તો પાછી યુટ્યુબ ચેનલમાં જઈને ફરીવાર આ પાઠ જોઈ શકો છો. તો ધન્યવાદ, થેન્ક યુ.